હેલો એવરીવન, હું કાશ્મીર આહરડે, એક્સ કોર્પોરેટર મહેસાણા નગરપાલિકા. મને ઘણા બધા વર્ષોથી એટલે કે લગભગ સમથિંગ 4-5 વર્ષથી ડાબા પગમાં બહુ જ દુખાવો હતો. વેરિકોઝ વેઇનનો થોડો પ્રોબ્લેમ હતો એટલે મેં દુખાવો ઇગ્નોર કર્યો કે કદાચ એનું કારણ હશે. પણ પછી થોડાક સમય પછી એક ડૉક્ટરે એવું સજેસ્ટ કર્યું કે તમે કોઈક ઓર્થોપેડિકને તો બતાવો, આ વેરિકોઝ વેઇનનો દુખાવો છે જ નહીં. ઓર્થોપેડિક 2-3ને બતાવ્યું. એમના એક્સરે પરથી તે એ ડૉક્ટરો એવું જ કહેતા કે ના ના હજી કોઈ ઘસારો છે નહીં. પછી મને મારા દીકરાએ એવું કીધું કે આપણે સૌરભ ગોયલ સાહેબને બતાવી, મમ્મી આટલી બધી તું ચાલે છે આવી રીતે. તો પછી અમે સૌરભ ગોયલ સાહેબ પાસે આવ્યા. સાહેબે આવ્યા ત્યારે એવું કીધું કે બેન તમે કેમ આટલું બધું સહન કર્યું, કેમ આટલું બધું સહન કરવાની કંઈ જરૂર જ નથી. હવે તો એટલી બધી સારી ટેકનોલોજી, અને થોડોક ડર હતો મનમાં કે ઓપરેશન મારે નથી કરાવવું હમણાં, કારણ કે મારી એજ એટલી બધી નહોતી. સૌરભ સાહેબની વાત મને એકદમ ગળે ઉતરી ગઈ કે અત્યારે એટલી બધી ટેકનોલોજી સારી છે તો તમે ખોટું ગભરાવ નહીં. અને હું આજે એક પણ એવો મેસેજ બી આપવા માગું છું કે કોઈ પણ આવી રીતનો દુખાવો થતો હોય, ની રિપ્લેસમેન્ટની જરૂર હોય, ડૉક્ટરનું સજેશન હોય તો તમે કરાવી જ લેજો. કારણ કે ટેકનોલોજી એટલી બધી સારી છે. અને સર પાસે જે મેં ઓપરેશન કરાવ્યું અત્યારે ની રિપ્લેસમેન્ટ કરાવ્યું, પણ ખોટી રાહ ના જોશો, કારણ કે જેટલું બને તેટલું વધારે કરાવી દેશો તો તમારા બેનિફિટ માટે. જે વધારે બગડી જાય એના કરતાં શરૂઆતથી જ એને રિપેર કરાવવું વધારે સારું. સરનો સ્વભાવ, સર સાથે એક વખત વાત કર્યા પછી એમ થાય કે ના ના સર તમે જ મારું ઓપરેશન કરજો. બસ એક જ કે હું અત્યારે મને આજ 15 દિવસ થયા છે ઓપરેશન થયાને, પણ હું ચાલી શકું છું, બધું જ ખાવાનું છૂટ છે મને. ડાયટ પણ મારું એકદમ સારું કરાવી દીધું છે સરે. અહીંની ફિઝિયોથેરાપી એક આવે છે એ પણ બહુ સરસ એક્સરસાઇઝ કરાવે છે. અને સરની એક સારામાં સારી વાત એ છે કે એટલી ઓછી દવાઓમાં એમણે બહુ બધી રિકવરી મને આપી છે. તો થેન્ક યુ સો મચ સૌરભ સર એન્ડ ટીમ. અને ઓપરેશન કરાવવું તો જોઈએ જ, અને સૌરભ સરનો જરૂરથી કોન્ટેક કરજો. તમને કાંઈક નવું જાણવા તો મળશે જ. કોની પાસે કરાવવું એ હું ના કહી શકું તમને, પણ સૌરભ ઓપરેશનની જરૂરિયાત હોય તો સૌરભ સરને એક વખત જરૂરથી મળજો. થેન્ક યુ સો મચ. પહેલાં ઓપરેશનના મને પણ ડર લાગતો હતો અને ખૂબ જ ગભરાટ થતી કે અરે રે મારે ઓપરેશન કરાવવું પડશે. પણ તમને બી એક એવો મેસેજ આપવા માગું છું કે ઓપરેશનથી ડરવાની જરા પણ જરૂર નથી. અને આજે મેં ડર્યા વગર મેં ઓપરેશન કરાવ્યું તો મને એમ થયું કે હું ઓપરેશન મેં બહુ લેટ કરાવ્યું છે. કારણ કે ઓપરેશનના પગના કારણે હું બહુ બધી વાર બહાર જઈ નહોતી શકતી. અમુક જગ્યાએ જવાનું એવોર્ડ કરતી હતી, કારણ કે દર વખતે એમ થાય કે ના મારો પગ દુખે છે, મારે નથી જવું. એટલે કોઈ પણ જણને ઓપરેશનમાં ડરવાની બિલકુલ જરૂર નથી. સૌરભ સરને જે ઓપરેશન જે એમણે કર્યું છે તો મને લાગે છે કે હું 15 મહિનાની અંદર તો ઘરની બહાર નીકળતી અને મારી રીતે જે જૂની જિંદગી હું જીવતી હતી એવી રીતે હું જીવી શકીશ. થેન્ક યુ સો મચ.